હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલ પ્રિયાંશી વર્લ્ડમાં। તો આજે આપણે બતાવીશું માખી મચ્છર આપણે ઘરની બહાર કઈ રીતે કાઢી શકીએ। તો તેના માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલા લીંબુ લીધા છે। લીંબુ તમારે આ રીતના 2-3 દિવસના વાસી હોય તે તમે લઈ શકો છો। તો સૌથી પહેલાં અહીંયા લીંબુને આપણે આ રીતે નાના નાના પીસ કરી લેવાના છે। સરસ એવા આ રીતે નાના જ કટ કરવાના છે, જેથી કરીને તેને આપણે સરસ એવા પીસી શકીએ। આ રીતે બધા જ લીંબુ આપણે આ રીતે નાના કટ કરી લેવાના છે। ત્યાર પછી આપણે તેને મિક્સર જારમાં એડ કરીને થોડું પાણી નાખીને તેને સરસ એવું પીસી લેવાનું છે। તો ફ્રેન્ડ્સ, હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી જઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં જરૂર શેર કરજો। તો આ રીતે સરસ એવું પીસાઈ જાય પછી આપણે એક ગરણી લઈને તેને સરસ એવું ગાળી લેવાનું છે। સરસ એવું આ રીતે ગાળીને તેને આપણે એક સ્પ્રે બોટલમાં ભરવાનું છે। તો ફ્રેન્ડ્સ, હાલમાં ચોમાસું ચાલી રહ્યું છે અને વરસાદના કારણે માખી મચ્છર પણ આપણા ઘરમાં આવતા હોય છે। તો તેના માટે આપણે આ રીતે ઘરે જ તેનો ઈલાજ કરવો જોઈએ। તો ત્યાર પછી આપણે આમાં 2 ચમચી જેટલા બેકિંગ સોડા નાખવાના છે। ત્યાર પછી આપણે 1 ઢાંકણ જેટલું વાસણ સાફ કરવાનું લિક્વિડ નાખવાનું છે। જો તમારી પાસે વાસણ સાફ કરવાનું લિક્વિડ ન હોય તો તમે કપડાં ધોવાનું લિક્વિડ પણ આમાં નાખી શકો છો। ત્યાર પછી આપણે 2 ઢાંકણ જેટલા આપણે ડેટોલ નાખવાનું છે। ડેટોલથી તેનું સ્મેલ સરસ એવી આવશે અને આપણા ઘરમાંથી માખી મચ્છર છે તે ભાગી જશે। આ રીતે આપણે 2 ઢાંકણ જેટલું ડેટોલ નાખવાનું છે। તો ફ્રેન્ડ્સ, આ વસ્તુ છે તે આપણે ઘરમાં પડેલી વસ્તુમાંથી જ બનાવી છે। આપણે બહાર લેવા જવાની કંઈ જ જરૂર નથી। આપણે આ રીતે ઘરમાં પડેલી વસ્તુમાંથી જ આ બનાવી શકીએ છીએ। ત્યાર પછી આપણે આમાં અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરીને તેને એક બોટલમાં ભરી લેવાનું છે। એ બોટલ પણ મેં અહીંયા સોડાની બોટલ જ લીધી છે અને ગરણું પણ આપણે સોડાની બોટલમાંથી જ બનાવેલું છે। તો આ રીતે આપણે તેને સરસ એવું પેક કરીને આપણે જ્યાં માખી મચ્છર બેસતા હોય ત્યાં આપણે તેને સ્પ્રે કરી દેવાનું છે। તો ફ્રેન્ડ્સ, આ સ્પ્રે બોટલ આપણે ઘરે જ બનાવી શકીએ છીએ। સોડાની બોટલ તો આપણે સોડા લેતા હોય તો તેમાં આવતી જ હોય, તો તેના કારણે આપણે તેને ફેંકી નહીં અને આ રીતે તેનો ઉપયોગ કરી શકીએ છીએ। ત્યાર પછી આપણે આ ઝાઝા ભાગમાં મચ્છર તો આ રીતે પડદા પાછળ અથવા તો બારી બારણા હોય ત્યાં આવતા હોય તો આપણે તેને આ રીતે ત્યાં છાંટવાની જરૂર છે। તો તેને આપણે આ રીતે આપણે સરસ એવું છાંટી લેવાનું છે। સોફા પાછળ અથવા તો બારી બારણા કોઈ પણ જગ્યાએ મચ્છર માખી બેસતા હોય ત્યાં આપણે આ રીતે તેને સ્પ્રે કરી દેવાનું છે। તો ફ્રેન્ડ્સ, તમને આ આઈડિયા કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો અને પસંદ જ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। આ રીતે આપણે બારીએ પણ આ રીતે છાંટી દેવાનું છે, જેથી કરીને આ મચ્છર હોય તે ભાગી જાય અથવા તો તે મરી જશે। આ રીતે આપણે બધી જ જગ્યાએ તેને સ્પ્રે કરી દેવાનું છે। તો ફ્રેન્ડ્સ, તમને આ આઈડિયા જરા પણ યુઝફુલ લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। આ રીતે આપણે આખી બારીમાં આ રીતે તેને સરસ એવું આ રીતે આપણે સ્પ્રે કરી લેવાનું છે। આપણા ઘરમાં લીંબુ તો પડ્યા જ હોય અને તેનો આપણે આ રીતે યુઝ કરીને આ રીતે આપણે સરસ એવું તેને લિક્વિડ બનાવીને આ રીતે છાંટી શકીએ છીએ। ઝાઝા ભાગમાં મચ્છર તો આ રીતે આપણે ફ્લાવરનું જે આ રીતે શો પીસ હોય તેમાં પણ હોય છે, તો તેમાં પણ આપણે આ રીતે તેને સ્પ્રે કરી લેવાનું છે, જેથી કરીને માખી મચ્છર છે તે મરી જાય અથવા તો તે ભાગી જશે। તો આ આઈડિયા તમે એકવાર જરૂર ટ્રાય કરજો, સરસ એવો આઈડિયા છે।